નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ 120 સોના જેવા ઇંગ્લિશ ગ્રામરના રૂલ્સ છે એમાં રૂલ નંબર 2 વિશેની ચર્ચા કરવાના છીએ. તો વિડિયો છે અંત સુધી જોજો. જોજો મિત્રો કે રૂલ નંબર 2 શું કહે છે. તો કે રૂલ નંબર 2 એવું કહે છે કે ઈચ, એવરી, એની, નન, આઈધર અને નાઈધર, જ્યારે પણ મિત્રો આ 6 શબ્દો આવે છે, બરાબર છે, તો આ 6 શબ્દો પછી હંમેશા જે વર્બ આવશે એ કેવું આવશે? તો કે સિંગ્યુલર વર્બ આવશે. અને જે નાઉન એટલે કે નામ આવશે, બરાબર છે, એ પણ કેવું આવશે? સિંગ્યુલર નાઉન આવશે. ક્લિયર છે મિત્રો? અહીં મેં ગુજરાતીમાં પણ લખેલું છે કે વર્બ અને નામ હંમેશા એકવચનમાં જ આવશે. ક્યારે મિત્રો? તો કે જ્યારે આ 6 શબ્દો આપેલા હોય, ઈચ, એવરી, એની, નન, આઈધર અને નાઈધર. બરાબર છે મિત્રો? હવે એક બીજી વસ્તુ, જ્યારે પણ આ 6 શબ્દોથી કોઈ વાક્યની શરૂઆત થતી હોય, બરાબર છે, અને એના પછી જો ઓફ આવે, એના પછી જો ઓફ આવે, બરાબર છે, તો એના પછી જે નાઉન આવશે, બરાબર છે, એ કેવું આવશે? તો કે પ્લુરલ નાઉન આવશે. આ 6 શબ્દોથી જો કોઈ વાક્યની શરૂઆત થતી હોય, બરાબર છે, અને એના પછી ઓફ આપેલું હોય, તો એના પછી જે નાઉન આવશે ઈ કેવું આવશે? તો કે પ્લુરલ નાઉન આવશે. પણ જે વર્બ આવશે મિત્રો, જે ક્રિયાપદ આવશે, એ તો સિંગ્યુલર વર્બ જ આવશે. ક્લિયર છે મિત્રો? બીજી નોંધ કે જ્યારે પણ, બરાબર છે, એવરી થી કોઈ વાક્યની શરૂઆત થતી હોય, શેનાથી? એવરી થી, તો એવરી પછી ડાયરેક્ટ ઓફ છે એ કોઈ દિવસ નહીં આવે. એવરી પછી ડાયરેક્ટ ઓફ કોઈ દિવસ નહીં આવે, પરંતુ એવરી પછી તમારે સિંગ્યુલર નાઉન મૂકવું પડે અને પછી છે એ ઓફ આવી શકે. ટૂંકમાં કોઈ નાઉન મૂકવું પડે અને પછી ઓફ આવી શકે. ક્લિયર છે મિત્રો? હવે આપણે આના ઉદાહરણો જોઈએ. જોવો જોઈએ કે each students have qualified the test. હવે જોવો જોઈએ મિત્રો, આની શરૂઆત ક્યાંથી થઈ છે? each થી, બરાબર છે. આ સ્ટુડન્ટ છે એ શું છે મિત્રો? તો કે નાઉન છે, બરાબર છે. તો અહીં તો સ્ટુડન્ટ્સ છે, બરાબર. નિયમ શું કહે છે કે each પછી સિંગ્યુલર વર્બ અને સિંગ્યુલર નાઉન આવે, બરાબર છે. તો આમાંથી s નીકળી જાય, ખાલી સ્ટુડન્ટ આવે, each student. તો આ પણ શું છે? વર્બ પણ કેવું આવવું જોઈએ, બરાબર છે, તો કે સિંગ્યુલર આવવું જોઈએ. એટલા માટે અહીં have નો આવે, શું આવે મિત્રો? તો કે has આવે. ક્લિયર છે મિત્રો? તો each student has qualified the test. બીજું ઉદાહરણ છે મિત્રો કે every of, હમણાં જ મેં કીધું મિત્રો કે every પછી of ડાયરેક્ટ નહીં આવે, બરાબર છે. એટલે કે આ સેન્ટેન્સ છે, બરાબર, એ ખોટું છે. અહીંયા every ની જગ્યાએ તમે each, બરાબર છે, અથવા તો એની એવું લખી શકો છો. એની ઓફ, each of, none of, બરાબર છે. અહીં આપણે લખી નાખ્યું છે each of. તો each of the ministers is not honest. બરાબર છે મિત્રો? તો જોવો જોઈએ, અહીં each છે અને શું કીધું કે આ 6 શબ્દો પછી ઓફ આવે તો નાઉન કેવું આવશે? પ્લુરલ આવશે. તો the ministers, બરાબર છે, નાઉન છે એ કેવું છે મિત્રો? પ્લુરલ છે, બરાબર. અને વર્બ છે એ કેવું આવવું જોઈએ? સિંગ્યુલર. અહીં હેલ્પિંગ વર્બ is છે, તો એ પણ સિંગ્યુલર છે, એટલે આ સેન્ટેન્સ છે એ સાચું છે. each of the teachers have checked the papers, બરાબર છે મિત્રો? તો જોજો, each of the teachers, નાઉન બરાબર છે, બરાબર છે, એ પ્લુરલ ફોર્મમાં છે એ બરાબર છે, પરંતુ જે વર્બ છે એ પ્લુરલ ફોર્મમાં છે. આનું આવે, શું આવે? has આવે. ક્લિયર છે મિત્રો? હવે આ જે ચોથું સેન્ટેન્સ છે કે એવરી પર્સન seek to do good in his life, આ હું તમને હોમવર્કમાં આપું છું. આનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. તો મિત્રો, આ હતો આપણો ઇંગ્લિશ ગ્રામરનો ગોલ્ડન રૂલ નંબર 2. તો મિત્રો, વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જાણ કરજો. અને આ તમને જે હોમવર્ક આપ્યું છે, બરાબર છે, એમાં શું એરર છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાની છે, બરાબર છે. આવતીકાલે મળીશું આપણે ગોલ્ડન રૂલ નંબર 3 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ.